નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપનું સ્વાગત છે મારી આ યુટ્યુબ ચેનલ ગુજ્જુ એજ્યુટેકમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં એટલે કે શીખો એક્સેલ સિરીઝના પાર્ટ 2માં આપણે જોઈશું એક્સેલમાં ડેટા એન્ટ્રી કઈ રીતે કરી શકાય, કોલમની વિડ્થ એડજસ્ટમેન્ટ કઈ રીતે થાય છે, ઓટોફિલ શું હોય છે અને કઈ રીતે કામ કરે છે. ત્યારબાદ જોઈશું ફોન્ટ ગ્રુપનો ઉપયોગ અને ક્લિપબોર્ડનો ઉપયોગ કઈ રીતે કરી શકાય છે. તો મિત્રો, શરૂ કરીએ ડેટા એન્ટ્રીથી. તો આપણે આ સેમ્પલ ડેટા સેટ એક તૈયાર કરીએ, જેમાં આપણે પહેલાં લખીશું એમ્પ્લોય આઈડી, ત્યારબાદ લખીશું નેમ, એજ, ડિપાર્ટમેન્ટ, ત્યારબાદ રોલ, ત્યારબાદ આપણે લખી લઈએ સેલેરી, જોઈનિંગ ડેટ. તો હવે ડેટા ફિલ કરી લઈએ એમાં. તો અહીંયા E001 એટલે કે એમ્પ્લોય 1 આપણે સિરીઝ આપી દીધી છે. ત્યારબાદ એનું નામ લખી લઈશું અહીંયા અને ટેબ કરશું એટલે આ જે સેલમાં સિલેક્ટ કરેલો છે આગળ વધશે, સિલેક્ટેડ સેલ આગળ વધશે ટેબ કરવાથી. તો બધી ડિટેલ ફિલ કરી લઈએ આપણે અહીંયા પહેલાં. સેલેરી લખી દઈએ અને જોઈનિંગ ડેટ પણ લખી દઈએ. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ડેટ પણ લઈ લીધી છે, અમાઉન્ટ એટલે કે સેલેરીની અમાઉન્ટ પણ લઈ લીધી છે. ત્યારબાદ ટેક્સ પણ આવી ગયું છે, જોઈ શકો છો અહીંયા. આ ટેક્સ્ટ છે એટલે કે આલ્ફાબેટ્સ. બધે જ ડેટાનો આપણે સમાવેશ કરી લીધો છે આમાં. તો હવે અહીંયા એમ્પ્લોય આઈડી લખેલું છે, પણ અહીંયા ખાલી આપણને એમ્પ્લોય જ જોવા મળે છે સેલમાં, કારણ કે વિથ ઓછી છે કોલમની. તો એને આપણે ડ્રેગ કરીને મોટી કરી લઈશું. ને એ સિવાય બીજી રીતે જો આપણે વિથ વધારવી હોય તો અહીંયાથી સિલેક્ટ ઓલ કરીને કોઈ એક પણ કોલમ જ્યાં પૂરી થતી હોય, અહીંયા આ જે દેખાય એ સિલેક્ટ ઓલ છે, તો અહીંયાથી આપણે ડબલ ક્લિક કરીને વિથ વધારી શકીએ છીએ. તો વિથ વધી ગઈ છે હવે કોલમની. તો અહીંયા એમ્પ્લોય આઈડી આપણે લખી લઈએ આગળ. એમ્પ્લોય 1ની તો આઈડી આવી ગઈ છે E001. તો હવે બીજા એમ્પ્લોય માટે આપણે આઈડી લખશું E002. E002 આવી ગયું, નીચે 3 આવશે. આવી રીતે મિત્રો એક એક કરીને આપણે લખવા જશું તો ટાઈમ વધુ લાગી જશે. એની જગ્યાએ આપણે આની સિરીઝ પણ બનાવી શકીએ. તો સિરીઝ કંઈક આ રીતે આપણે બનાવશું. ડ્રેગ કરવાથી નીચે એની સિરીઝ આખી ચાલુ થઈ જાય છે, 1 2 3. તમે જોઈ શકો છો મિત્રો અહીંયા. તો આ મેં કઈ રીતે કર્યું એ આપણે અહીંયા જાણીએ. તો જુઓ મિત્રો, હું અહીંયા ખાલી સિંગલ એક લખીને આ રીતે ડ્રેગ કરીશ તો એ સિરીઝ નહીં બને, કારણ કે સિંગલ એક નંબર છે. સિંગલ નંબરથી સિરીઝ આગળ નહીં વધે, કે પછી સિંગલ આલ્ફાબેટથી પણ નહીં વધે. પણ જો હું અહીંયા એક આલ્ફાબેટ અને એક નંબર લખીને કરીશ તો એ સિરીઝ રિકોગ્નાઇઝ કરશે અને એને ડ્રેગ કરવાથી 1 2 3 આગળ સિરીઝ ચાલશે. આ સિવાય આપણે બીજા પણ એક્ઝામ્પલ જોઈએ. તો 1 ને 2 લખીને પછી આ જે ચોરસ બોક્સ દેખાય ત્યાંથી આપણે સિલેક્ટ કરીને ડ્રેગ કરશું તો 1 2 3 આખી સિરીઝ પ્રિન્ટ થઈ જશે, મતલબ આવી જશે ત્યાં. અધર એક્ઝામ્પલ્સ પણ જોઈ લઈએ આપણે. તો અહીંયા મેં એક સ્પેસિફિક ગેપ રાખીને, એટલે કે 1 પછી 3 આવી રીતે એકી સંખ્યા લખી તો એ 1 3 5 એવી રીતે પેટર્ન રિકોગ્નાઇઝ કરી અને એવી પ્રિન્ટ આપશે આપણને, એટલે એવું રિટર્ન આપશે. તો અહીંયા તમે જોયું કે સિરીઝ કમ્પ્લીટ થઈ અને અહીંયા આખું ઓટોફિલ આપણે સમજી લીધું. તો હવે એમ્પ્લોય 2ની આપણે ડિટેલ નાખીએ. પણ મિત્રો, મારી પાસે અત્યારે ડેટા સેટ જે રેડી પડ્યો છે એમાંથી હું અહીંયા કોપી પેસ્ટ કરી લઈશ, જેથી આપણો ટાઈમ ના બગડે. તો અહીંયા મેં ડેટા કોપી પેસ્ટ કરી લીધો છે અને ફરીથી આપણે જેમ પહેલાં કર્યું એમ કોલમ એડજસ્ટ કરવાની છે ડબલ ક્લિક કરીને. મિત્રો, ત્યારબાદ હવે આપણે જોઈશું ફોન્ટ ગ્રુપનો ઉપયોગ. તો મિત્રો, સૌથી પહેલાં આપણે જોઈએ કે ફોન્ટ કઈ રીતે ચેન્જ થઈએ. કે અહીંયા સિલેક્ટ કરવાથી સિલેક્ટેડ છે એરિયા છે એના ફોન્ટ આપણે બદલી શકીએ છીએ. અહીંયા આપણે ટાઈમ્સ ન્યૂ રોમન કરી લઈશું. તો આ જે નામવાળું કોલમ છે આખું, એમાં આપણે ટાઈમ્સ ન્યૂ રોમન આપી દીધા, જેટલા નામ છે બધાને. ત્યારબાદ હવે એમ્પ્લોય આઈડી છે. તો એમ્પ્લોય આઈડીને આપણે કોઈ અલગ ફોન્ટ સાઇઝ કરવી હોય તો અહીંયા એ સાઇઝ લખી દઈશું. તો મિત્રો, તમે જોયું એમ અહીંયા મેં સાઇઝ લખી તો એ સાઇઝ પ્રમાણે એનો ચેન્જીસ થઈ ગયો છે.
તો અહીંયાથી આપણે વધારી અથવા ઘટાડી શકીએ છીએ ફોન્ટ સાઇઝ. હવે આગળ જોઈએ આપણે તો એજમાં પણ આપણે ફોન્ટ સાઇઝનો ચેન્જ કરી લીધો છે. ત્યારબાદ હવે જોઈનિંગ ડેટમાં અથવા એના પરફોર્મન્સમાં આપણે સાઇઝ ચેન્જ કરી લઈએ. તો હવે મિત્રો આગળ વધીએ આપણે. અહીંયા તમે જોઈ શકો છો ડેટ આગળ પાછળ જે આ દેખાય છે તો એને આપણે સિલેક્ટ કરી ને અલાઇન પહેલાં તો કરી દીધી. મિત્રો આ ગ્રુપ વિશે આપણે આગળ જાણીશું. અત્યારે ફોર્મેટિંગમાં જોઈ લો તમે કે મેં અલાઇન કઈ રીતે કરી. ડિટેલમાં આપણે આના આગળના વિડીયોમાં જોઈશું અલાઇનમેન્ટ. તો હવે આપણે ફોન્ટ જે ટાઈમ્સ ન્યૂ રોમન કર્યા એ નામને સિલેક્ટ કરી લઈએ અને એને બોલ્ડ એટલે ઘાટા થઈ ગયા છે અક્ષર, તમે જોયું એમ. અહીંયા સિલેક્ટ કરીએ અને આ જે બી દેખાય ત્યાં ક્લિક કર્યું તો એ બોલ્ડ થઈ ગયા છે બધા. મિત્રો ફરી એકવાર તમે ચેક કરી શકો છો વિડીયો પાછળ કરીને. ત્યારબાદ હવે આપણે જોઈએ ઇટાલિક મતલબ વર્ડ્સ થોડા તમને ત્રાસા દેખાશે તો એ ઇટાલિક છે. મિત્રો ઇટાલિક આપણે જોઈ લીધું. હવે આપણે અંડરલાઇનનો ઉપયોગ કઈ રીતે થાય એ જોઈશું. તો સિલેક્ટ કરી લીધો છે આપણો ડેટા. ત્યારબાદ ઉપર જે ફોન્ટ મેન્યુમાં આપણને યુ જોવા મળે છે ઉપર, અહીંયા તમે જોઈ શકો છો યુ. તો આ યુને ક્લિક કરી અને આપણે અંડરલાઇન કરી શકીએ છીએ વર્ડને. અને એમાં બે અલગ અલગ ઓપ્શન આપણને જોવા મળે છે અંડરલાઇનમાં. તો અહીંયા જે એરો છે ત્યાં ક્લિક કરીને આપણે જોઈશું. આ અત્યારે જે છે એ ફર્સ્ટવાળો ઓપ્શન છે જે ડાયરેક્ટ ક્લિક કરવાથી આવે છે. હવે આપણે જોઈ લઈએ બોર્ડર કઈ રીતના કરીશું આપણે. તો ડેટા સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ અહીંયા જે બોર્ડરનું ઓપ્શન દેખાય છે એમાં ક્લિક કરી અહીંયા જોઈએ તો અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. એમાંથી ઓલ બોર્ડર સિલેક્ટ કરીએ તો આ રીતે બધા સેલ ફરતે બોર્ડર આવી જાય છે. તો ફરી એકવાર ડેટા સિલેક્ટ કરીશું અને ઓપ્શન્સ જોઈશું. તો એમાં ઓલ બોર્ડર છે અને એને કાઢવી હોય તો નો બોર્ડર એટલે કે બોર્ડર નીકળી જશે. ફરી એકવાર સિલેક્ટ કરી લઈએ અને આ વખતે આપણે ટ્રાય કરીએ થીક બોર્ડર. તો ચારેય સાઈડ જોઈએ તો થીક બોર્ડર એટલે કે જાડી બોર્ડર આવી ગઈ છે. આપણે એક રો અને કોલમ એડ કરી દઈએ જેથી જે બે સાઈડ આપણને નથી દેખાતી એ પણ દેખાઈ જશે. તો જોઈ શકો છો તમે ચારે બાજુ ફરતી થીક બોર્ડર આવી ગઈ છે મિત્રો. તો આ રીતે થીક બોર્ડર કામ કરે છે. હવે ફરીથી આપણે ઓલ બોર્ડર ઓપ્શન સિલેક્ટ કરી દઈશું જેથી બધી જ બોર્ડર આવી જશે. આ તમે એક્સપ્લોર કરી શકો છો ઓપ્શન્સ. તમે જાતે જ શીખો અને એકવાર જોઈ લો કે કયા કયા ઓપ્શન આમાં જોવા મળે છે. તો આગળ વધીએ મિત્રો. તો આ તમે જોઈએ એ બધા બોર્ડરના ઓપ્શન હતા. ત્યારબાદ આગળ વધીએ તો આપણે અહીંયા સેલમાં કલર કઈ રીતના કરવાનો એ જોઈએ. તો સેલ સિલેક્ટ કરી અને અહીંયા જે આ ઓપ્શન દેખાય એના પર સિલેક્ટ કરીશું તો આપણને અલગ અલગ કલર્સ જોવા મળશે. જેના પર કર્સર લઈ જશું એ કલર આપણને ડેમો મતલબ સેમ્પલ જોવા મળી જશે અને સિલેક્ટ કરીએ તો એના પર અપ્લાય થઈ જશે. ત્યારબાદ હવે ટેક્સ્ટનો કલર જોવો હોય તો આ એ છે એનાથી થશે. તો પહેલાં આપણે ટેક્સ્ટ જેમાં આપણે કલર ચેન્જ કરવો એ સિલેક્ટ કરી અને આ એ પર આવીને કલર સિલેક્ટ કરી લઈશું. તો અહીંયા જોઈએ તો જ્યાં એવરેજ દેખાય છે જ્યાં આપણે રેડ કલર કરી લીધો. આ રીતે આપણે ડેટામાં ટેક્સ્ટમાં પણ કલર ચેન્જ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો હવે આપણે જોઈ લઈએ ક્લિપબોર્ડ. તો ક્લિપબોર્ડમાં સૌથી પહેલાં આપણે ડેટા સિલેક્ટ કરીશું અને કોપી કરી લઈશું. કોપી કરી અને નીચેના સેલમાં આવીને પેસ્ટ કરીશું. સિમ્પલ કોપી અને પેસ્ટ જેથી જેવું સેમ ઉપર હશે એવું નીચે પેસ્ટ થઈ જશે. ફરી એકવાર આપણે હવે કટ સમજી લઈએ કઈ રીતે કરવાનું. તો ડેટા સિલેક્ટ કરી લેવાનો, ઉપરથી કટ સિલેક્ટ કરી લેવાનું અને જે આપણે પેસ્ટ કરવું છે ત્યાં જઈને પેસ્ટ કરી દેવાનું. એટલે પહેલી જગ્યાએથી ડેટા નીકળી જશે અને બીજે જે આપણે પેસ્ટ કર્યું ત્યાં ડેટા આવી જશે. આ રીતે આપણે એડજસ્ટ કરી લઈશું કોલમની વિડ્થ. ફરીથી આપણે પહેલી શીટ પર આવી જઈએ. તો હવે આપણે જોઈશું કે કોપીનું બીજું ઓપ્શન કયું છે. તો કે કોપી એઝ પિક્ચર. તો ડેટા સિલેક્ટ કરી લઈશું ફરી એકવાર. આ રીતે ડેટા સિલેક્ટ કરી અને અહીંયાથી કોપી એઝ પિક્ચર કરી લઈશું. તો મિત્રો આ ઓપ્શનથી અહીંયા જુઓ આપણે
એઝ શોન ઓન સ્ક્રીન જ સિલેક્ટ રાખવાનું છે અને ઓકે કરી દેવાનું છે. તો જે ડેટા હતો એ આપણને પેસ્ટ કરીશું એઝ અ પિક્ચર જોવા મળી જશે. તો અહીંયા પેસ્ટ કર્યું તો આ પિક્ચર જેવી રીતે ફોટો કેમ હોય એવી રીતે આપણને જોવા મળી જશે. આખો ડેટા આખું ટેબલ એક કોપી થઈ ગયું છે અહીંયા. તો આને હવે ડિલીટ કી દબાવીને ડિલીટ કરી લઈશું અહીંયાથી. તો મિત્રો હવે આપણે પેસ્ટના અલગ અલગ ઓપ્શન જોવા હોય તો અહીંયાથી ડેટા સિમ્પલ કોપી કરી લીધો અને પેસ્ટના અલગ અલગ ઓપ્શન જોઈએ તો સૌથી પહેલાં અહીંયા નોર્મલ પેસ્ટ છે. ત્યાર એની બાજુમાં અહીંયા આપણને ફોર્મ્યુલાસ જોવા મળે છે, જેમાં જો ફોર્મ્યુલા હોય તો એ સેમ ફોર્મ્યુલા કોપી થઈ જાય છે. પછી છે ફોર્મ્યુલાસ એન્ડ નંબર ફોર્મેટિંગ. તો જો નંબરનું ફોર્મેટિંગ કરેલું હોય તો એ આવી જાય અને ફોર્મ્યુલાસ આવી જાય. ત્યારબાદ છે સોર્સ ફોર્મેટિંગ. તો મિત્રો આમાં જે સોર્સમાં જેવું ફોર્મેટિંગ છે, જેવું ઉપરનામાં ફોર્મેટિંગ છે એવું સેમ નીચે ફોર્મેટિંગ આવી જશે. અને નીચે અહીંયા છે નો બોર્ડર્સ, એટલે કે ઉપરનામાં બોર્ડર હતી અહીંયા બોર્ડર પેસ્ટ નહીં થાય. ત્યારબાદ છે સોર્સ કોલમ વિથ, જેમાં વિથ સેમ રહેશે અને છે ટ્રાન્સપોઝ. ટ્રાન્સપોઝ હમણાં આપણે જોઈશું. ત્યારબાદ મિત્રો નીચે જોવા મળી જાય છે પેસ્ટ વેલ્યુ, વેલ્યુ એન્ડ નંબર ફોર્મેટિંગ, વેલ્યુ એન્ડ સોર્સ ફોર્મેટિંગ. સોર્સ ફોર્મેટિંગમાં સોર્સની જેવું સેમ ફોર્મેટિંગ કોપી થઈ જશે. હવે આપણે ટ્રાન્સપોઝ જોઈ લઈએ. તો ટ્રાન્સપોઝ માટે આપણે પહેલાં ડેટા કોપી કરીશું, નોર્મલ કોપી કરી લઈએ. ત્યારબાદ પેસ્ટમાં જઈને સિલેક્ટ કરી લઈએ ટ્રાન્સપોઝ. તો મિત્રો તમે જોઈ શકો છો જે ઊભી બે કોલમ હતી એ આડી રોમાં કન્વર્ટ થઈ ગઈ છે. આ રીતે કોઈ ઊભા ડેટાને આપણે આડા રોમાં કન્વર્ટ કરવું હોય તો ટ્રાન્સપોઝનો ઉપયોગ કરીશું. તો આઈ હોપ અહીંયા સુધી ક્લિયર હશે તમને. તો મિત્રો આ ડેટા પર આપણે જોઈ લઈએ કે ફોર્મેટ પેઇન્ટર કઈ રીતે કામ કરે છે. તો એના માટે આપણે થોડા નામ લખી લઈએ અહીંયા. તો 3 નામ મેં અહીંયા લખી લીધા છે. ત્યારબાદ હવે આપણે જે ઉપરવાળા નામ છે એના જેવું સેમ ફોર્મેટ અહીંયા નીચે કરવું છે તો શું કરવાનું એ જોઈએ. તો એના પર આપણે ક્લિક કર્યું, ત્યારબાદ ફોર્મેટ પેઇન્ટર કર્યું અને અહીંયા આપણે ડ્રેગ કરી દીધું. તો તમે જોઈ શકો છો ઉપરનામાં જે ફોન્ટ છે એ સેમ બોલ્ડ છે તો બોલ્ડ થઈ ગયું. ટાઈમ્સ ન્યૂ રોમન ફોન્ટ હતા, 11 નંબરની સાઇઝ હતી, તો એ સેમ ફોર્મેટિંગ અહીંયા કોપી થઈ ગયું છે. આ રીતે ફોર્મેટ પેઇન્ટર કામ કરે છે. આ એક ખૂબ જ ઉપયોગી ટૂલ છે મિત્રો. તો યાદ રાખજો કે આ કઈ રીતે યુઝ કરવાનું છે અને ના સમજાય તો કમેન્ટમાં પૂછી લેજો. સો નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું કે અલાઇનમેન્ટ ગ્રુપનો અને નંબર્સ ગ્રુપનો ઉપયોગ કઈ રીતે કરી શકીએ છીએ. તો જોવા માટે જોડાયેલા રહો અને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ મિત્રો.